फ्रेंड्स हेलो फ्रेंड्स। तो આપણે સ્ટાન્ડર્ડ 6 થી સ્ટાન્ડર્ડ 7 માં આવીને ઉત્સાહિત છીએ ને આગળના આપણા વિડિયો લેસન્સ શીખવા માટે। તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર। આજનો આપણો લેક્ચર જે છે એ યુનિટ 1 પર છે। યુનિટ 1 નું નામ છે વિનીસ સ્માઇલ। વિનીસ સ્માઇલમાં એક સરસ મજાની કવિતા આપણને આપેલી છે। આપણે આ કવિતા જોઈ લઈશું અને એના આધારે પછી આપણે આપણી એક્ટિવિટીઝ જે છે એ કરીશું। યુનિટ 1 વિનીસ સ્માઇલ। This is the bag the little one bought। આ કવિતા જે છે તમારા જેવા નાના નાના બાળક અમુક એક્ટિવિટીઝ જે છે એ આ કવિતામાં આમાં આવેલી છે। This is the bag a little one bought એટલે કે એક બેગ છે, એક થેલો છે જે નાના બાળકે લાવેલો છે। અહીં બોટ બાય માટે આપણને એનું ભૂતકાળનો શબ્દ વાપરેલો છે બોટ એટલે કે ખરીદવું। ખરીદવુંનો જે બાય શબ્દ છે એનું ભૂતકાળનું સ્વરૂપ છે બોટ। એ જ પ્રમાણે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ। આ એક પતંગિયું છે જે નાના બાળકે પકડેલું છે। તો અહીં એ જ પ્રમાણે પકડેલું જે છે કેચ એના માટે આપણને ભૂતકાળનો શબ્દ વાપરેલો છે કોટ। ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ। આ એક પતંગ છે જે નાના બાળકે ચગાવેલી છે। તો એ જ પ્રમાણે ફ્લાયનું ભૂતકાળનું સ્વરૂપ જે છે એ ફ્લુ છે, એ અહીં વાપરવામાં આવેલું છે। ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ। આ એક ઘંટડી છે જે નાના બાળકે વગાડી છે। તો બ્લુ જે છે એ પણ આપણને ભૂતકાળનું સ્વરૂપ જે છે એ વગાડવામાં આવેલું છે બ્લુનું। ત્યારબાદ ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ એટલે કે આ એક ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો। તો રિંગ જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ આપણને આપેલું છે રેંગ એટલે રિંગનું થશે રેંગ। એ જ પ્રમાણે ધીસ ઇઝ ધ સોંગ એટલે કે ગાયું છે। ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ। સિંગનું પાસ્ટ ટેન્સ છે સેંગ। વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ સફેદ, કાળો, લીલો અને લાલ। ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ। આ જે શબ્દો છે એ નાના બાળકે વાંચ્યા છે। એ જ પ્રમાણે ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ। આ જે અમુક ચિત્રો છે એ નાના બાળકે દોરેલા છે। ડ્રોનું ડ્રીવ થશે। એ જ પ્રમાણે ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ। આ બધી માહિતીઓ જે છે એ નાના બાળકને ખબર છે। તો નોનું થશે ન્યૂ। તો જોયું ને મિત્રો, હતી ને સરસ મજાની કવિતાના આધારે આપણે જે છે એ એના વાના રહેશે। રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા અવાજવાળા શબ્દો જેનો અનુવાદન જે છે એ સરખું થતું હોય। તો પહેલું આપણને ઉદાહરણ આપશે બોટનું બોટ। એ જ પ્રમાણે બીજું જે આપણને છે એ ફ્લુ, તો ફ્લુનું થશે બ્લુ। એ જ પ્રમાણે ત્રીજું છે રેંક, રેંગનું થશે સેંગ। રેંગનું સેંગ। એ જ પ્રમાણે ચોથું રેડ, રીડ। અહીં રીડ જે છે એ પણ રીડનું ભૂતકાળનું સ્વરૂપ છે એટલે એને પ્રોનાઉન્સિએશન પણ રેડ થશે। તો રેડ, રેડ। એ જ પ્રમાણે ડ્રીવ, ન્યૂ। બોટ, કોટ। ઓકે મિત્રો, હવે એ જ પ્રમાણે આપણે આગળનું ટેબલ જે છે એ જોઈએ। આ ટેબલ આપણને થિંગ્સ અને એક્શન્સ એમ બે વસ્તુઓ આપેલી છે। થિંગ્સ અને થિંગ્સ એટલે કે વસ્તુઓ અને એક્શન્સ એટલે કે જે એને કરેલી છે એ પ્રવૃત્તિ। જેમ કે બેગ, બેગની સામે એણે એ બેગ ખરીદ્યું છે એટલે બેગનું ખરીદેલું શબ્દ થશે બોટ। એ જ પ્રમાણે કાઇટ, તો કાઇટ જે છે એ ફ્લુ એટલે કાઇટની સામે આવશે ફ્લુ। કોટ, એણે કઈ વસ્તુ પકડેલી છે તો એની સામે આવશે બટરફ્લાય। બટરફ્લાય। એ જ પ્રમાણે બેલ,
તો બેલ જે છે એ એણે વગાડ્યો છે એટલે એની સામે આવશે રેંગ. રેંગ. પછી સોંગ જે છે એ ગાયું છે એટલે એની સામે આવશે સેંગ. અને પિક્ચર્સ જે છે એણે ડ્રો કરેલા છે એટલે એની સામે આવશે ડ્રીવ. તો જોયું ને મિત્રો, હતી ને એકદમ સરળ એક્ટિવિટી. હવે આપણને અમુક શબ્દો આપેલા છે એ આપણે બોલવાના છે અને એ જ શબ્દોનું ભૂતકાળનું જે સ્વરૂપ છે એ આપણે અહીં લખવાનું છે. તો આ એ અને બી ની કોલમમાં જે શબ્દો આપેલા છે એ જ તમને અહીં આડી અવળી રીતે ગોઠવીને આપવામાં આવેલ છે. એટલે તમારે અહીં જે શબ્દો છે એ જ શબ્દોને અહીં લખવાના રહેશે. અહીંની જે બી કોલમ છે એ જ શબ્દો અહીંની બી કોલમમાં પણ આવશે, પણ એ તમારે શોધીને લખવાનું રહેશે કે આડાઅવળા જે થયેલા છે. હવે એ એક્ટિવિટીના આધારે આપણે જે ખાલી જગ્યાઓને પૂરું બી કોલમમાં જે છે એમાંથી શબ્દો લઈને પસંદ કરવા. તો આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. માય મધર ડેશ શુગર ફ્રોમ માર્કેટ. મારા તો શુગર જે છે એ માર્કેટમાંથી ખરીદવાની હોય છે એટલે એની સામે બાયનું ભૂતકાળનું સ્વરૂપ આવશે બટ. એ જ પ્રમાણે વી ફ્લુ. ઉત્તરાયણ એટલે એમાં આવશે ફ્લુ. માય યંગર બ્રધર ડ્રીવ અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. પિક્ચર જે છે એ ડ્રો કરવાનું હોય છે એટલે ડ્રીવ. ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર એટલે કે બ્લુ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. આઈ ડેશ ધ રામાયણ ટુડે મોર્નિંગ એટલે રીડ. આઈ રીડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. એ જ પ્રમાણે માય ગ્રેન્ડફાધર નોઝ ધ 4 લેંગ્વેજ એટલે એની સામે આવશે નો. ચેતેશ્વર caught the ball and throw at the stump. તો બોલને જે છે એ પકડ્યો અને હવામાં સ્ટમ્પ તરફ નાખ્યો. ટુડે સેજલ sang a nice ભજન in prayer assembly. સેજલે છે એ સરસ મજાનું ભજન આજે એસેમ્બલીમાં ગાયું. તો જોયું ને મિત્રો, આ એક્ટિવિટી પણ ખૂબ જ સરળ હતી ને. તો આજના લેક્ચરમાં આપણે સરસ મજાની એક્ટિવિટી જોઈ, એમાં એક વાર્તા જોઈ નાના બાળકને રિલેટેડ અને એની 2 એક્ટિવિટી આપણે કરી. તો હવે તમે આ એક્ટિવિટીનો ઘરે અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.